સૌને મારા જય શ્રી ગણેશ। અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ ગણપતિ દાદા મંદિર એથોર। આ છે ઉનાવા એથોર રોડ। એથોર ઊંચાથી 5 કિલોમીટર અને મહેસાણાથી 26 કિલોમીટરના અંતરે આવેલ છે। અહીં ગણપતિ દાદાના મંદિરે પહોંચવા માટે એરો માર્ક કરેલ છે। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાના મંદિર એથોર। અહીં ગણપતિ દાદાનું ખૂબ જ ઐતિહાસિક અને પ્રાચીન મંદિર આવેલ છે। તો મિત્રો હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ। જય શ્રી ગણેશ। અહીં ગણપતિ દાદાના મંદિરમાં ડાબી સૂંઢ છે, બાકી મંદિરોમાં જમણી તરફ સૂંઢ આવેલી હોય છે। આ છે ગણપતિ દાદાનું અતિ પ્રાચીન મંદિર, જે 1200 વર્ષથી પણ જૂનું છે। અહીં પ્રસાદ લેવા માટે બાજુમાં ભોજનાલય પણ આવેલી છે। પ્રાચીન કાળમાં ઇન્દ્રદેવની જાન અહીંથી નીકળી હોય તેવું માનવામાં આવે છે। જાનમાં બધા જ દેવી દેવતાઓને આવવા આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ ગણપતિ દાદાની સૂંઢ વાંકી હોવાથી તેમને આમંત્રણ આપવામાં આવતું નથી। આથી ગણપતિ દાદા કોપાયમાન થાય છે અને ઇન્દ્રદેવની જાનના રથના બધા જ પૈડા ભાગી નાખે છે। પછી બધા જ દેવી દેવતાઓ ગણપતિ દાદાને મનાવે છે અને જાનમાં સાથે લાવે છે। જાનમાં ગણપતિ દાદા ચાલતા ચાલતા થાકી જાય છે, એટલે મહાદેવજી એમ કહે છે કે અહીં થેર, એટલા માટે ગામનું નામ પડ્યું એથોર। વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખી દેજો।